નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વર્ષ 2019ની ચૂંટણી પહેલા સૌથી સટીક અને દમદાર સવાલો સાથેનો કાર્યક્રમ ટુ ધી પોઈન્ટ. હું છું દેવાંશી અને ટુ ધી પોઈન્ટ સવાલોના જવાબ આપવા માટે આજે આપણી સાથે છે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા. મનસુખભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. અને 2019ની ચૂંટણી આવી રહી છે. જ્યારે પણ ચૂંટણી આવે પ્રજાના મનમાં આકાંક્ષાઓ સવાર થતી હોય છે. કંઈક એમને જોઈતું હોય છે. દરેક વખતે જે પક્ષે શાસન કર્યું હોય છે એને હિસાબ આપવાનો હોય છે. આ વખતે જ્યારે જશો, કયા એવા મુદ્દા લઈને જશો લોકોની વચ્ચે કે જેના આધારે લોકો તમને મત આપે? બહુ સ્વાભાવિક છે. દરેક પોલિટિકલ પાર્ટી એ પોતે પોતાનો મેનિફેસ્ટો ડિક્લેર કરતા હોય અને મેનિફેસ્ટોના આધારે કામ કરતા હોય છે અને એ કામના આધારે 5 વર્ષની અંદર છબી બનતી હોય છે પોલિટિકલ પાર્ટીની. દરેક ચૂંટણીના મુદ્દા અલગ અલગ હોય. હું માનું છું કે ગામ પંચાયતની ચૂંટણી હોય તો ગામની ગટર, ગામમાં પાણીની વ્યવસ્થા, ગામની સફાઈ વગેરે મુદ્દા હોય. એવી જ રીતે જ્યારે કોઈ સ્ટેટ ગવર્મેન્ટ બનાવવા માટેની ચૂંટણી ચાલતી હોય, રાજ્યની ચૂંટણી ચાલતી હોય ત્યારે આરોગ્ય, શિક્ષણ વગેરે જેવા મુદ્દા, કાયદો વ્યવસ્થા, સુરક્ષા, સલામતી, આ બધા જ મુદ્દાને લઈને રાજ્યની ચૂંટણીઓ લડાતી હોય. જ્યારે કેન્દ્રની ચૂંટણી લડાતી હોય, જ્યારે દેશના પ્રધાનમંત્રી ચૂંટવા માટેની ચૂંટણી લડાતી હોય ત્યારે એના મુદ્દા એક કક્ષાના હોય. હું માનું છું કે અમે જે 5 વર્ષની અંદર કર્યું છે એ અમે જે કીધું હતું એ કર્યું છે. અમે કહ્યું હતું રાષ્ટ્રીય મુદ્દા કેવા હોય અને એના ઉપર અમે કેવું કામ કર્યું છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ દેશની સુરક્ષા એ રાષ્ટ્રીય મુદ્દો છે અને કેન્દ્ર સરકારનો મહત્વનો મુદ્દો છે. બીજું, દેશની અંદર ગરીબી ઉન્મૂલન માટે થયેલા કામો, કારણ કે ગરીબી એ રાષ્ટ્રીય મુદ્દો છે. આ મુદ્દા ઉપર અમે અમારું કમિટમેન્ટ કર્યું હતું. ગરીબ, શોષિત, વંચિત, પીડિત વર્ગનો વિકાસ અને ત્રીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આ 3 સેક્ટરની અંદર કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ 3 સેક્ટરની અંદર અમે જે કહ્યું હતું એ અમે કરી બતાવ્યું છે. એટલા માટે એક બાજુ 55 વર્ષ કોંગ્રેસનું શાસન છે અને બીજી બાજુ 55 મહિનાનું નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારનું શાસન છે. આ બંને વચ્ચેનો આ ક્ષેત્રની અંદર થયેલા કામો. અત્યારે અમારી એક મુશ્કેલી એ છે કે કોંગ્રેસ વિપક્ષ જે રીતે બેજવાબદાર રીતે વર્તન કરે છે, કારણ કે એને અમારું તો સાંભળવું નથી, એટલે અમારા કામને એપ્રિશિએટ કરે કે ના કરે એ એનો વિષય છે. બીજો મહત્વનો વિષય એ છે કે દેશના વિપક્ષ હોય કે રૂલિંગ પાર્ટી હોય, અમે જે સરકાર તરીકે 125 કરોડ જનતાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, સરકાર ચલાવીએ છીએ, એવી જ રીતે વિપક્ષ પણ 130 કરોડ જનતાનો 125 કરોડ જનતાનો જવાબદાર વિપક્ષ તરીકે 125 કરોડ જનતા વતી છે. એટલે એના જે મુદ્દા હોવા જોઈએ. આમ સ્વાભાવિક રીતે કોઈ સરકાર ચાલતી હોય તો સરકારના 5 વર્ષ પૂરા થાય તો એન્ટી ઇન્કમ્બન્સી કોની સામે હોય? સરકારની સામે. એન્ટી ઇન્કમ્બન્સી સરકાર સામે હોય. અમે 2014ની અંદર જ્યારે ચૂંટણી આવીને સત્તામાં આવ્યા ત્યારે લોકો સરકારથી ત્રસ્ત હતા. આજે 5 વર્ષ પછી હિન્દુસ્તાન એકલો તો એવો દેશ છે. હું દેશની અંદર પ્રથમવાર જોઈ રહ્યો છું, દુનિયામાં પ્રથમવાર જોઈ રહ્યો છું કે કોઈ સરકાર 5 વર્ષ ચાલી હોય, 5 વર્ષના અંતે દેશ કોઈથી ત્રસ્ત હોય તો હિન્દુસ્તાન વિપક્ષથી ત્રસ્ત છે. વિપક્ષની કાર્યપદ્ધતિ, રીતિનીતિ, આક્ષેપ પ્રતિ આક્ષેપ, આ બધા મુદ્દાથી જે રીતે વર્તન કરી રહ્યા છે, બેજવાબદાર પૂર્વકનું વર્તન કરી રહ્યા છે, એનાથી આજે દેશની જનતા ત્રસ્ત છે. અમે તો કહ્યું હતું કે ભાઈ દેશની સુરક્ષા, આપે જોયું હશે, દેશની સુરક્ષા માટે અમે હર સંભવ આવશ્યકતા મુજબ નેશન ફર્સ્ટ, દેશ પહેલા, તો દેશ પહેલા એ અમે જ્યારે દેશ ઉપર, દેશની અંદર આતંકવાદી સમસ્યા છે, એ સમસ્યાને અમે કઈ રીતે નિપટી રહ્યા છે. ઓપરેશન ઓલ આઉટના માધ્યમથી લગભગ 650 જેટલા આતંકવાદીઓને ઠાર કર્યા. પાકિસ્તાન ગુસ્તાખી કરતો હોય તો આપણે એને સર્જિકલ સ્ટ્રાઇકના માધ્યમથી, એર સ્ટ્રાઇકના માધ્યમથી જવાબ આપ્યો છે. જનતા એનાથી ખુશ છે. એર સ્ટ્રાઇક એ ચૂંટણીનો મુદ્દો હોઈ શકે પણ સાહેબ, એર સ્ટ્રાઇક એ દેશના સ્વાભિમાન સાથે જોડાયેલો મુદ્દો છે. અને સ્વાભિમાન અને દેશની સુરક્ષા સાથે જોડાયેલો કોઈ પણ વિષય હોય, હું સ્પષ્ટ માનું છું કે દેશની જનતા એને કન્સિડર કરે જ કરે. કારણ કે ભૂતકાળની અંદર આપણે દેશના સૈનિકોના ચીર કટાયેલા શરીરો દેશની અંદર આવેલા જોયા છે પાકિસ્તાન તરફ. દેશના જવાનોની ગરદન કટાઈ હોય અથવા તો દેશના જવાનોના ટુકડા શરીરના કરીને હિન્દુસ્તાનની અંદર જોયા છે. દેશ એ પણ જોવે છે કે દેશનો એક કેપ્ટન, દેશનો એક પાયલોટ
એ 16 પ્લેનની છાતી વીંધીને મિગને ઠોકી દે છે અને પછી પેરાશૂટથી નીચે જમ્પ કરે છે અને પેરાશૂટથી નીચે જમ્પ કર્યા પછી નરેન્દ્ર મોદી કહે છે કે 24 કલાકની અંદર અમારે સલામત જોઈએ અને 24 કલાકની અંદર અભિનંદનને સહી સલામત વાઘા બોર્ડરે દેશે જોયો છે. એટલા માટે દેશની સુરક્ષાના ઇસ્યુને લઈને દેશની જનતા ચોક્કસ રીતે આ મુદ્દાને આ ચૂંટણી સાથે જોડશે જ અને એના આધારે જ જનતા દેશની સુરક્ષા સુનિશ્ચિત કરનારી સરકારને ચૂંટશે. તમને એવું લાગે છે કે એર સ્ટ્રાઇક પછી ચૂંટણીના મુદ્દાઓ, દિશા, દશા બધું બદલાઈ ગયું છે? ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ ગઈ એના પછી? ભારતીય જનતા પાર્ટી પહેલેથી મજબૂત છે જ. અમે દરેક સેક્ટરની અંદર દેશની સુરક્ષા માટે તો કામ કર્યું છે. એ જ રીતે દેશની ઇકોનોમી અત્યારે કદાચ ક્યારેક વિપક્ષ એટલું બેજવાબદારી પૂર્વક વર્તન કરે છે. જીએસટી દેશની અંદર અમે જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું. દુનિયાના 150 દેશની અંદર જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે. કોંગ્રેસ પણ કહેતી હતી દેશનું જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. દેશના બધા જ રાજ્યોના નાણાં મંત્રીઓ ની સાથે પરામર્શ કરીને ઓલ પાર્ટી સાથે પરામર્શ કરીને સરકારે જીએસટી નો મુસદ્દો તૈયાર કર્યો. હવે જીએસટી નો આટલો, જો તમે રાષ્ટ્રીય દેશના ઇકોનોમિક રિફોર્મ માટેનો આ વિષય હતો. આ ઇકોનોમિક રિફોર્મ માટેના મહત્વના મુદ્દામાં ઠેઠ સુધી કોંગ્રેસ સાથે રહી, બધી જ પાર્ટી સાથે રહી, બધી રાજ્ય સરકારે એક મુસદ્દો તૈયાર કર્યા પછી જેવી ચૂંટણી, જેવી જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થયું એટલે તરત જ વિપક્ષે બેજવાબદાર નિવેદન કર્યું. દેશના હિતનો પ્રશ્ન છે. વિપક્ષ હોઈ શકો તમે સરકારની ટીકાઈ કરી શકો, પણ તમે ને અમે સાથે મળીને દેશના હિતમાં લીધેલો નિર્ણય એને તમે ગબ્બરસિંહ ટેક્સ કહો છો, ચોર કહ્યા. નરેન્દ્ર મોદીને વિપક્ષોએ ચોર કહ્યા તો આખા દેશની અંદર અભિયાન ચાલી રહ્યું છે ચોકીદાર, 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 મેં ભી ચોકીદાર, મેં ભી ચોકીદાર. આ મેં ભી ચોકીદાર એ નરેન્દ્ર મોદીની ચોકીદારીના સમર્થનની અંદર આખા દેશની જનતા, યુથ, વેપારીઓ, દેશની આમ જનતા, તમે જો સોશિયલ મીડિયા પર હેશટેગ બધી જગ્યાએ મેં ભી ચોકીદાર, મેં ભી ચોકીદાર, મેં ભી ચોકીદાર. એક ઈમાનદાર નેતૃત્વનું, ઈચ્છા શક્તિ સભર કામ કરતા નેતૃત્વના સમર્થનનું આ પરિણામ છે. સવાલ લોકો એ પણ પૂછી રહ્યા છે કે ટ્વિટર પર ચૂંટણી લડાશે, અને બીજો પ્રશ્ન કે આજનો યુવાન, એને રોજગાર જોઈએ છે, ગરીબને એનું ખાવાનું જોઈએ છે, ખેડૂતને એનો ભાવ જોઈએ છે પાકનો. આ બધું કંઈ જ નહીં, મેં ભી ચોકીદાર લખી દીધું, ચૂંટણી પૂરી. મેં ભી ચોકીદાર લખી દેવાથી ચૂંટણી માત્ર પૂરી નહીં થાય, પરંતુ મેં ભી ચોકીદારની અંદર આપે જે કહ્યું એ બધા જ પ્રશ્નોના જવાબ છે. દાખલા તરીકે દેશની ઇકોનોમી મજબૂત થાય, જીએસટી નું ઇમ્પ્લિમેન્ટેશન થાય, ડિમોનેટાઇઝેશન થાય, એના હિસાબે આપના ધ્યાનમાં રહે, આપના માધ્યમથી દર્શકના પણ ધ્યાનમાં રહે. અમને વિરાસતની અંદર એવું અર્થતંત્ર મળ્યું હતું જે અર્થતંત્રની અંદર એક દુનિયાએ ડિક્લેર કર્યા હતા 5 ફ્રેજાઇલ દેશ, 5 એવા દેશ કે જેમાં દેશની અંદર ઉદ્યોગ ધંધો કરવો સલામત નથી, એ દેશની અંદર હિન્દુસ્તાનનું નામ હતું. 5 વર્ષના અંતે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની અંદર આ દેશ 143ના ક્રમથી નીચે આવીને 87-88 સુધી અંદર આવી, એટલે કે ઇઝ ઓફ ડુઈંગ ની અંદર આપણે આગળ વધ્યા. એ અત્યારે થઈ રહ્યું છે. દેશનો યુવાન ખુશ છે, દેશનો ખેડૂત. હવે ખેડૂતોના નામે ભાષણ કરવાથી તો ખેડૂતનું ભલું નહીં થાય. રાહુલ ગાંધીજીએ કહ્યું કે દેશમાં અમે દરેક મજૂરોને, દરેક ગરીબ લોકોને વર્ષે 72,000 રૂપિયા આપીશું. ન્યાય યોજના. હવે 72,000 રૂપિયા તમે આપો, સારી વાત છે, વાંધો નથી. હવે એક બાજુ તમે એમ કહો છો દેશની અંદર દર મહિને 1 લાખ કરોડનો ટેક્સ જીએસટી ના માધ્યમથી ગયા મહિને આવ્યો, એટલે કે 12 લાખ કરોડની વર્ષે જીએસટી ના માધ્યમથી દેશને આવક થઈ રહી છે. હવે તમે જે કહી રહ્યા છો એ કે અમે 72,000 રૂપિયા આપીશું. 72,000 રૂપિયા તમારે આપવા હોય અને તમે એવું કહેતો 5 કરોડ ગરીબોને આપીશું તો તમારે ઓટોમેટિક 3.5-4 લાખ કરોડ રૂપિયા થાય. 3.5 લાખ કરોડ રૂપિયા થાય. હવે 3.5 લાખ કરોડ રૂપિયા તમે આપી દેશો તો 3.5 કરોડ રૂપિયા સરકાર પાસે વધારાના પૈસા તો છે નહીં, એટલે તમારે ટેક્સ નાખવો પડશે. હવે સરકાર, તમે જનતા પર ટેક્સ નાખશો એટલે મહેંગાઈ વધશે, મહેંગાઈ વધશે એટલે ફુગાવો વધશે, ફુગાવો વધે એટલે ગરીબો ઉપર પડેલો એક પ્રકારનો માર જ છે, સમજી લો. કિસાનોના નામે ભાષણ કરવાથી તો કિસાનોનું ભલું નહીં થાય. ખેડૂતોને 6,000 રૂપિયા એકાઉન્ટમાં આપી દેવાથી ભલું થઈ જશે. એટલા માટે થઈ જશે
કે અમે ધીમે ધીમે અમે શરૂઆત કરી છે કે ભાઈ ખેડૂતને સરકારની જે 65 વર્ષની નીતિઓ બની એમાં ખેડૂતોને બેસિક ખેડૂત પોતાનું ઉત્પાદન વધારે, ખેડૂતોને ભાવ પોષણક્ષમ મળે એના માટે ભાષણ થયા પણ વાસ્તવિક રીતે કઈ થયું નહીં. પ્રાથમિક તબક્કે મદદ કરવી છે તો ચાલો આપણે 6,000 રૂપિયા એકાઉન્ટની અંદર નાખીએ. 6,000 એક પરિવારને એક વ્યક્તિને એના એકાઉન્ટમાં નાખવાની શરૂઆત કરી. બીજી અમે એક વાત કરી છે, તરત જ અમારા ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું કે આ રકમ વધી શકે છે. ત્રીજું અમે જવાના છીએ, અત્યારે જે ખેડૂતોના નામે સહાયો સબસિડીઓ વગેરે મળી રહ્યું છે એને એકત્રિત કરીને ડીબીટીના માધ્યમથી એના એકાઉન્ટની અંદર અમે ધીમે ધીમે નાખતા જઈશું. 2009 ની અંદર ચૂંટણી આવી તો 2009 ની ચૂંટણીની અંદર કોંગ્રેસે કહ્યું કે કિસાનોના દેવા નાબૂદ કરી દેશું. આ મારા આંકડા નથી, હું સરકારનો આંકડો કહું છું. 6 લાખ કરોડનું દેવું દેશના કિસાનો ઉપર હતું. હવે કોંગ્રેસ સત્તા આવી ગઈ, સત્તા માટેની રાજનીતિ હતી, જીતી ગયા એટલે એને 57,000 નું દેવું નાબૂદ કર્યું. હવે 57,000 નું દેવું નાબૂદ કર્યું, 57,000 કરોડ. 57,000 કરોડના દેવામાં પણ મોટા ભાગના પૈસા જેને ખેતીનો પાક માટે થઈને ધિરાણના બદલે અન્ય હેતુ માટે ખેડૂતોએ કરેલું એક ધિરાણ પણ હોય તો એ ધિરાણના પૈસા માફ કરી દીધા, ની લાગતા વળગતાના લોકોના જેબમાં ગયા દિલ્હીની આસપાસ. પરંતુ સચમુચ ખેડૂતોને બિચારાના ગજવામાં પૈસા નહીં આવ્યા. એ વખતે તમે જો નીતિ તમારી કેવી પારદર્શક હોવી જોઈએ. અમે કઈ બહુ બે જ કામ કર્યા છે. તમે જોયું હશે, અમે 5 વર્ષની અંદર ગુડ ગવર્નન્સ કર્યું. ગુડ ગવર્નન્સ કર્યું એટલે શ્રીમાન રાજીવ ગાંધી કહેતા હતા કે ભાઈ હું રૂપિયો મોકલું છું તો 15 પૈસા પહોંચે છે. આ એક દેશના પ્રધાનમંત્રીએ કરેલું જવાબદારીપૂર્વકનું સ્ટેટમેન્ટ છે. એ વખતે સ્થિતિ હશે. અમે ગુડ ગવર્નન્સના માધ્યમથી અત્યારે કિસાનના એકાઉન્ટની અંદર 2,000 નો પહેલો હપ્તો નાખ્યો તો 12,000 કિસાનોના એકાઉન્ટની અંદર ડાયરેક્ટ સીધા પહોંચી ગયા. આ ઇટ્સ અ ગુડ ગવર્નન્સ. બીજું અમે કર્યું, દેશની તિજોરી માં જે બાકોરા હતા, ભ્રષ્ટાચાર થતો હતો એ નાબૂદ કર્યું. ત્રીજું અમે કર્યું, અમે જે કીધું હતું ભ્રષ્ટાચાર સામેની અમારી લડાઈ છે તો ભ્રષ્ટાચાર સામેની લડાઈ અમે સામૂહિક રીતે લડ્યા. એનું પરિણામ એ આવ્યું, દેશની તિજોરીમાં પૈસા બચવા મળ્યા. દેશની તિજોરીમાં પૈસા બચવા મળ્યા એટલે અમે પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વાપરવા લાગ્યા. તમે જુઓ, અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંથી ચાલુ કર્યું? અમે દેશના 10 કરોડ ઘરે ટોયલેટ પણ લગાવ્યા અને જે દેશની અંદર 65 એરપોર્ટ હતા એમાંથી 65 વર્ષના 65 એરપોર્ટ, 5 વર્ષની અંદર બીજા 25 એરપોર્ટ, 100 એરપોર્ટ પણ બનાવ્યા. અમે ગરીબ દેશના 1,87,00,000 પરિવારને એનો ઘરનું ઘર નહોતું. યુપીએની સરકારની અંદર યુપીએ 2 5 વર્ષની અંદર 25 લાખ મકાન બન્યા હતા. અમે 55 મહિનાની અંદર 1,50,000 મકાન બનાવી દીધા. અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઘર આપવાથી ચાલુ કરી. હું હાઈવે વિભાગનો મંત્રી છું. હાઈવે પહેલા 7-8 કિલોમીટર નેશનલ હાઈવે બનતા હતા. દેશે ગૌરવ લેવો જોઈએ. અત્યારે હિન્દુસ્તાન પર ડે 28 કિલોમીટર નેશનલ હાઈવે બનાવી રહ્યું છે. દુનિયાના કોઈ પણ દેશ પર ડે નેશનલ હાઈવે બનાવતો હોય એમાં સર્વોચ્ચ નેશનલ હાઈવે બનાવનારો કન્ટ્રી હિન્દુસ્તાન છે. સવાલ હવે એ છે મનસુખભાઈ કે આટલા બધા કામ તમે ગણાવ્યા, જો આટલા બધા કામ થયા છે તો પછી નેતા ઉછીના શું કામ લેવા પડે છે બીજા પક્ષમાંથી? ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે ને પરિવાર પોલિટિકલ પાર્ટીની અંદર લોકો આવતા હોય, લોકો જતા પણ હોય, કોઈ પાર્ટી છોડતા પણ હોય, કોઈ પાર્ટીની અંદર સામેલ પણ થાય. કોઈ પણ લોકો આવે એ અમારા પરિવારની અંદર આવે. કોઈ દીકરી લગ્ન કરીને સાસરે જાય તો સાસરા પરિવારના રીત રિવાજો એ અપનાવી લે, સ્વાભાવિક છે ને. એમ કોઈ પણ પરિવારમાંથી આવતી હોય વ્યક્તિ એ ભારતીય જનતા પાર્ટીની અંદર આવીને ભારતીય જનતા પાર્ટીની રીતિ નીતિ એને ગમે છે. અન્ય પોલિટિકલ પાર્ટી કરતા એને ભારતીય જનતા પાર્ટીનો ઓપ્શન યોગ્ય લાગ્યો હોય તો ભારતીય જનતા પાર્ટી એ અમારું મોટું ઘર છે. અમે તો એમાં બધા લોકોને આવકારીએ છીએ અને બધા લોકો અમારા વિચારોથી અમારી સાથે ચાલવાના. પણ મનસુખભાઈ, એના કારણે જે પ્રજા છે, જેણે મેન્ડેટ આપ્યો છે, જનાદેશ આપ્યો છે 5 વર્ષ માટે, એના પર બોજ પડે ચૂંટણીનો, એ પણ કેટલું યોગ્ય છે? સાથે એમાં 2 મહત્વના પાસા છે.
કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાંથી કોઈ બીજી પોલિટિકલ પાર્ટીમાં કોઈ કાર્યકર્તા જાય છે, સમજી લો કે કેટલાક ધારાસભ્યો ભાજપમાં જોડાયા, તો એ ભાજપના ધારાસભ્યો એમને પહેલા રાજીનામા આપવાનું કહ્યું છે, એટલે એમને ત્યાંથી, કારણ કે એ વખતે કોંગ્રેસના મેન્ડેટ સાથે ચૂંટાયા. હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો બનવા માટે થઈ એને ભારતીય જનતા પાર્ટીના લોકપ્રતિનિધિ એટલે કે ભાજપના નામે મેન્ડેટ લેવો એ આવશ્યક હોય છે ને લેવો જોઈએ. ચૂંટણી એ લોકશાહીની કાયમી પ્રોસેસ છે. એ પ્રોસેસ હોતી જ રહેવાની, થતી જ રહેવાની અને કરતા જ રહેવું પડશે, કારણ કે એ જ સાચી ડેમોક્રેસી છે અને એ ડેમોક્રેટિક સિસ્ટમથી જ એને આવવું જોઈએ અને એ જ સાચા લોકપ્રતિનિધિ લોકશાહીની અંદર કહી શકાય. આપણે શરૂઆતમાં મુદ્દાઓની જ્યારે વાત કરી, તમે કહ્યું કે પાર્લામેન્ટના મુદ્દા અલગ હોય, સંસદની ચૂંટણીના, વિધાનસભાના અલગ, નગરના અલગ, પણ અત્યારે તો દેશમાં પાર્લામેન્ટરી ડેમોક્રેસી જેવું ક્યાં છે? બંને જગ્યાએ કહી રહ્યા છે વડાપ્રધાનને વોટ આપો. ગુજરાતમાં 26 સાંસદોને લોકો વોટ આપે કે પછી પ્રધાનમંત્રીને? બંને બાબત મહત્વની છે, કારણ કે દેશની અંદર સંસદ બને છે તો સંસદ જ દેશના પ્રધાનમંત્રીને ચૂંટે છે ને. દેશનું સંચાલન તો દેશના પ્રધાનમંત્રી જ કરવાના છે ને. કોંગ્રેસની અંદર પણ ક્લિયર છે કે ભાઈ કોંગ્રેસની સત્તા આવે તો કોણ પ્રધાનમંત્રી થાય? તો કે રાહુલ ગાંધી દેશના પ્રધાનમંત્રી થાય. ભારતીય જનતા પાર્ટીની સત્તા આવે તો કોણ દેશના પ્રધાનમંત્રી થાય? તો કે નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી થાય. હવે દેશની જનતા, અત્યારે હું તો માનું છું કે દેશની ડેમોક્રેસી એ મેચ્યોર થઈ ગઈ છે. દેશની ડેમોક્રેસી સમજે છે, દેશની જનતા સમજે છે કે દેશના પ્રધાનમંત્રી કોણ હોવા જોઈએ, અને એટલા માટે અમે અમારા કેમ્પેઇનની અંદર નરેન્દ્ર મોદી એ વિકાસ પુરુષ તરીકે દેશની અંદર ને દુનિયાની અંદર જે નામ અને છબી ઊભી કરી રહ્યા છે એને લઈને એ અમારું નેતૃત્વ છે. અમારું નેતૃત્વ હોય એનું નામ સ્વાભાવિક રીતે કોઈ પણ પોલિટિકલ પાર્ટી હોય, મોદી હે તો મુમકિન હે, જેનું નેતૃત્વ હોય એનું નામ હોય. નરેન્દ્રભાઈ એ અમારું નેતૃત્વ છે અને નરેન્દ્રભાઈ વિકાસ પુરુષ તરીકે દેશની અંદર પોતાનું સ્થાન ઊભું કર્યું છે. અત્યારે દેશમાં ગુજરાતની જ વાત કરીએ માત્ર તો 26 સાંસદ છે. હવે એમના કામનો પણ જ્યારે હિસાબ કિતાબ આપવાનો થાય લોકોની સમક્ષ, મનસુખભાઈ રાજ્યસભાના સાંસદ હોવા છતાં પોતાના દત્તક ગામમાં પણ કામ કરે, દરેક જગ્યાએ કામ કરે. કેટલાય સાંસદો એવા છે જે દત્તક લીધેલા ગામને પણ આદર્શ ગામ નથી બનાવી શક્યા. એ કેટલું યોગ્ય છે કે નેતૃત્વના નામ પર જ્યારે લોકો વોટ આપે છે ત્યારે એક ફરજ ન આવે પક્ષની કે સારા સાંસદો આપવા લોકોને? ડેમોક્રેસીની અંદર દરેક પોલિટિકલ પાર્ટીને એમના પ્રતિનિધિ તરીકે પોતાના ઉમેદવાર રાખતા હોય છે ને ઉમેદવાર રાખવા જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતથી ઉપરથી કોઈ પણ ચૂંટણી હોય એમાં પ્રતિક ઉપર ચૂંટણી લડાય. એક લોકો પાર્ટીના નામે મત આપે, બીજું લોકો નેતૃત્વના નામે મત આપે, અને ત્રીજું પોતાનો વ્યક્તિગત પણ ફાળો હોય. ઘણી વખત તમને કોઈ લોકપ્રતિનિધિ આમ સામાન્ય રીતે જોતા તમને એવું લાગે કે આનું પરફોર્મન્સ કેવું હશે, વધતું ઓછું હશે, પરંતુ જનતાનો વિશ્વાસ સંપાદન કરવામાં હવે એના પેરામીટર અલગ અલગ હોય. મનસુખભાઈ ને જોવાની દ્રષ્ટિકોણ કદાચ દરેક વર્ગમાં અલગ અલગ હોય. કોઈ વેપારીને લાગે કે મનસુખભાઈને ઇકોનોમિક્સમાં સારી સમજ પડે છે તો એ મારા તરફ પોઝિટિવ જોશે, પણ ગામડામાં વસતા સામાન્ય માણસને ઇકોનોમિક્સ વિષય સાથે બહુ લેવા દેવા ના હોય. હવે એ તો એવું વિચારશે મને અહીંયા રોજ કોણ મળે છે, મને અહીંયા રોજ રાત્રે હું 11 વાગે ફોન કરી શકું કોણ, એવો કોણ, મારે ત્યાં સારા મોડા પ્રસંગે આવીને ઉભો કોણ રહે છે, એ પણ એક પારો છે. કેટલાક લોકપ્રતિનિધિઓ નીચે સંપર્ક એનો બહુ સુદૃઢ હોય છે. એટલા માટે આ બધા જ બાબતોને ધ્યાનમાં રાખીને અમે પોલિટિકલ પાર્ટી તરીકે ઉમેદવાર કેન્ડિડેટ નક્કી કરતા હોઈએ છીએ અને એમાં જે ખરા ઉતરે, કારણ કે અંતે તો અમારે જનતા પાસે મત લેવા જવાનું છે. હું માનું છું કે ઘણા લોકપ્રતિનિધિઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, જનતાની અપેક્ષા સંતોષવા માટેની કોશિશ કરી રહ્યા છે, અને એટલા માટે અમે સમયે 5 વર્ષે પછી ચૂંટણી આવતી હોય એમાં જો એ પારામાં ખરા ન ઉતરે તો અમારી પણ ફરજ બને, અમે પણ એને કેન્ડિડેટ તરીકે બાદલી દેતા હોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીના સાંસદો પાર્ટીથી પણ એમને માર્ગદર્શન મળતું હોય છે. અમારી સંસદ ચાલુ હોય ત્યારે પાર્લામેન્ટરી પાર્ટીની મીટિંગ પણ હોતી હોય છે. એ મીટિંગની અંદર પ્રધાનમંત્રીજી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહજી વગેરે પણ સાંસદોને માર્ગદર્શન આપતા હોય છે ને અમે લોકો એ રીતે કામ કરતા હોઈએ છીએ. છેલ્લો પ્રશ્ન પોઝિટિવ રાજનીતિ માટે કે દેશમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ સિઝન ચાલે છે, અત્યારે નીચલામાં નીચલા સ્તરની ભાષા બોલાય છે. આ બધાની વચ્ચે જે અત્યારે વિપક્ષમાં છે ને એ જે તે સમયે જ્યારે સત્તામાં હતા એમના કોઈ કામ વિશે અથવા નેતા વિશે જો કંઈ સારું કહેવું હોય તો કોના માટે કહેશો અથવા શેના માટે કહેશો? મારું એવું ચોક્કસ માનવું ખરું કે
કોઈનું ચારિત્ર હનન થતું હોય, કોઈની વ્યક્તિગત બાબતો હોય, એ પોલિટિકલ મુદ્દો નહીં હોવો જોઈએ ને પોલિટિક્સની અંદર એ વિષયને લાવવું પણ ન જોઈએ. તમારી દરેક પોલિટિકલ પાર્ટીની નીતિઓ હોય છે, એ નીતિઓની ટીકાને અવકાશ હોય છે, એ નીતિઓની ટીકા કરવી જોઈએ. તમે કર્યું છે એ જનતા વચ્ચે કહેવું જોઈએ, તમે જે કરવાના છો એ પણ જનતાને કહેવું જોઈએ, અને પછી નિર્ણય જનતાએ કરવાનો છે. એટલા માટે જનતાને સઘળી બાબતો ધ્યાન ઉપર મૂકવી જોઈએ. હું જોઈ રહ્યો છું, બહુ સ્પષ્ટ જોઈ રહ્યો છું, પોઝિટિવ રાજનીતિનો સમય આવી રહ્યો છે, મૂલ્યનિષ્ઠ રાજનીતિનો સમય આવી રહ્યો છે. તું મેમેમાં લોકોને રુચિ નથી. તું મેમે થતા ડિબેટોની અંદર પણ લોકો હવે મોઢું ફેરવી રહ્યા છે કે એ જ ધમાલ હોય છે, એ જ વાત હોય છે. એ વિષયથી હટીને બેસિક વાત તમે કરશો તો લોકોને ગમે છે, મુદ્દાની વાત તમે કરશો તો લોકોને ગમે છે. અને બીજું, કદાચ તમે ગમે તે વાત કરશો, જનતા તો સાચું અને ખોટું એનું ઓબ્ઝર્વ કરે જ છે. તમે કહેલી ખોટી વાતને સાચી ઠેરવવા માટેના કરેલા પ્રયાસો એટલે કોઈ વાત સાચી બની જાય એવું હવે હિન્દુસ્તાનમાં નથી. બિલકુલ, આગામી ચૂંટણી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી આખું સમય બતાવશે, પણ આ દેશ માટે આ બહુ મહત્વનો સમય બની રહેશે. થેન્ક યુ સો મચ મનસુખભાઈ, અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. તો ટુ ધી પોઈન્ટમાં અત્યારે મુલાકાત કરી મનસુખભાઈ માંડવિયા સાથે. ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. નમસ્કાર.